નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબુસિંહ સોલંકીને તમે નિહાળી રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ। બનાસકાંઠા જિલ્લામાં વિકાસ અને જનસંપર્કની દિશામાં એક મહત્વપૂર્ણ મુલાકાત નોંધાઈ છે। બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલે તારીખ 30 ડિસેમ્બર 25ના રોજ અમીરગઢ તાલુકાના ખારા અને વાઘોરિયા ગામની મુલાકાત લીધી હતી। સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન કલેક્ટર મિહિર પટેલે વાઘોરિયા ગામની દૂધ મંડળી ખાતે પહોંચ્યા હતા અને ગ્રામજનોએ પરંપરાગત ભાવસભર રીતે તેમનું સ્વાગત કર્યું હતું। ગામની દીકરીઓ દ્વારા જૂની પરંપરા મુજબ સામયું ઢોલના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફૂલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગને લઈને વાઘોરિયા અને ખારા ગામના સરપંચ વનરાજસિંહ ચૌહાણ તેમજ તલાટી કમ મંત્રી પંકજભાઈ દ્વારા કલેક્ટર મિહિર પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે અમીરગઢના મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમનું પણ સ્વાગત ચૌહાણ વનરાજસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વાઘોરિયા અને ખારા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ ખારાથી માલપુરિયા જતા રસ્તાની ખરાબ સ્થિતિ અંગે રજૂઆત કરી હતી, જેને લઈને કલેક્ટરે ગ્રામજનોની વાતને ધ્યાનપૂર્વક સાંભળી હતી। આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે હળવી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે આ ગામમાં મારા લગ્ન વખતે જેટલા ફૂલ માથે નાખ્યા નહોતા એટલા આજે ગ્રામજનોએ પ્રેમથી નાખ્યા છે। આ સાથે તેમણે માહિતી આપી હતી કે ઇકબાલગઢથી ખારા સુધીના ડામર રોડનું કામ ચાલુ છે અને આ રોડને વાઘોરિયા ગામ સુધી લંબાવવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે ગ્રામજનોને આપી હતી। કલેક્ટરની આ મુલાકાતથી ગામના લોકોમાં વિકાસ અંગેની નવી દિશા અને નવી આશા હવે જાગી છે। બનાસકાંઠાથી રિપોર્ટર જીતુભાઈ અગ્રવાલ। ઉપસ્થિત સર્વે ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, આજરોજ માન્ય કલેક્ટર છે આપના ગામની મુલાકાતે પધારેલા છે। જે અનુસંધાને ગામ લોકો તરફથી 2 જુદા જુદા રસ્તાઓની માંગણી લેખિત અને મૌખિક કરી છે। આ બાબતે જે તે વિભાગને અમે જરૂરી રસ્તા બનાવવા માટે કાર્યવાહી માટે મોકલી આપીશું। એ સિવાય કોઈ અન્ય ગ્રામજનો દ્વારા કોઈ પ્રશ્નો રજૂ કર્યા નથી, તેમ છતાં કોઈનો કંઈ પ્રશ્ન હોય તો તમે વિશેષ રજૂ કરી શકો છો, તો અમે જે તે વિભાગને મોકલી આપીશું। વિશેષ કંઈક કહેતા નથી, વિશેષ પ્રશ્ન ના હોય તો હું મારે વિરામ આપું છું। અને બીજા જે નાના મોટા કામની જે જરૂરિયાત હોય એના માટે વાઘોરિયા ગામમાં 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મારા તરફથી ફાળવવાની જાય। અમને કીધું કે ટ્રાઇબલની ગ્રાન્ટ છે એમાંથી બી 20 લાખ રૂપિયાના કામ લીધેલા છે, એ બી 1 અઠવાડિયામાં મંજૂર થઈ અને તમને બધાને ઓર્ડર મળી જશે એની બી ખાતરી આપો। તમે જેટલો પ્રેમ ને સ્નેહ દર્શાવ્યો છે એ પ્રમાણે ગામના જે બી આ રસ્તાના પ્રશ્નો છે એનું ઝડપથી સમાધાન થશે અને તમારે મારી કચેરી નહીં આવવું પડે। મંજૂરી મળ્યા પછી હું સામેથી સરપંચશ્રીને કોલ કરી અને બોલાવીશ કે આ જે બી તમારી રજૂઆત છે એમાં સકારાત્મક રીતે નિવારણ આવી શકે। ફરી એકવાર બધા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। નમસ્કાર। વાઘોરિયા ગામના આપણા સરપંચશ્રી, ગામના આગેવાનો, મામલતદારશ્રી અને મોટી સંખ્યામાં ગામના જે બધા આપણા ભાઈઓ બહેનો, બાળકો ઉપસ્થિત છે। પહેલાં તો તમને મળીને અહીંયા એટલો બધો આનંદ થયો। મને હમણાં જ્યારે આવતો હતો ત્યારે એવું થયું કે આટલા ફૂલ તો મારા લગ્નમાં નખાયા નહોતા, એટલા ફૂલ તમે નાખ્યા। તો એટલું કોમી કરજો કે સાહેબ અહીંયા આગળ જ્યારે મારે આવવાનું થયું ત્યારે રસ્તામાં જ જે સંબંધિત વિભાગના એન્જિનિયર છે એમની સાથે મેં વાત કરી છે। આમાં મૂળ આપણા 2 પ્રશ્નો છે। એક જ્યાં ઇકબાલગઢથી રોડનું કામ અત્યારે ચાલુ છે એને લગભગ તમારા બધાની એવી માગણી છે કે 700 મીટર સુધી એને લંબાવવાનું। હું તમને કલેક્ટર તરીકે ખાતરી આપું
કે એ જે કામગીરી છે એમાં પણ વહેલી તકે કામ જે 700 મીટર લંબાવવાનું છે એની ફાઇલ આવતીકાલથી ઝડપથી ચાલે અને પોઝિટિવલી ફાઇલ ક્લિયર થાય એવી બધાને ખાતરી આપે. હમણાં જે આવેદન ઘણા બધા આવ્યા એમાં એક તમારું જે આજુબાજુના રાજસ્થાનના બી ઘણા ગામો છે એને જોડતો ગામો છે માલપુરિયાવાળો રસ્તો છે. આમાંથી જંગલ વિભાગનો મંજૂરી મળતી નથી 2 હેક્ટર જમીન ફાળવવાની. એટલે આપણે આવા જ્યારે જંગલ વિભાગના રોડના કામ કરીએ ત્યારે આપણે સરકારી જમીન ફાળવવી. સરકારી જમીન પણ અત્યારે આપણી પાસે છે તો એ 2 હેક્ટર જમીન ફાળવવાની જે ફાઇલ છે એ બી ઝડપથી પ્રક્રિયા પૂરી થાય એવી તમને બધાને જાહેરમાં ખાતરી આપું. તમારા જે